આટલી જ વાલી છું એટલે એટલી જ તાળી પાડવાની. કોઈ લેક્ચર નહીં આપું. આજે હું અહીંયા કેવી રીતે ઊભી છું એની વાત. આપણે બધા કહીએ ને છે કે માનું બહુ મહત્વ હોય, તો આજે હું તમને માનું મહત્વ કહીશ. મારી મમ્મી જેના લગ્ન 13 વર્ષની ઉંમરે થયા હતા અને એમની એ ફક્ત 4 ધોરણ ભણેલા હતા. કેટલા ધોરણ? 4 ધોરણ. અને મારો જન્મ 14 વર્ષની ઉંમરે થયો હતો, જ્યારે મારા પપ્પાને મારા જન્મના દિવસે શિક્ષકની નોકરી મળી. એટલે હું ઘરની લકીએસ્ટ ગર્લ થઈ ગઈ, કેમ કે જન્મના દિવસે મારા પપ્પાને જોબ મળી. સમય જેમ જેમ જતો રહ્યો એમ મારા ભાઈનો બર્થ થયો, પછી નાના ભાઈનો બર્થ થયો. પણ એમાં મારી મમ્મીને તાવ આવી ગયો અને તાવના કારણે એનો હાર્ટનો જે વાલ આવે એ વાલ સાંકડો થઈ ગયો. ત્યારે હું 5મા ધોરણમાં ભણતી હતી. એ વાલ સાંકડો થઈ ગયો એટલે તે વખતે કશી વ્યવસ્થા હતી નહીં, બહુ વર્ષોની વાત છે. એટલે ડૉક્ટરે કહ્યું કે અમને હવે નહીં બચે. ગામના બધાએ જ કીધું કે આવું થવા હવે નહીં બચે એમ ગયા. પણ મારા પપ્પાએ હિંમત રાખી ને એને બરોડાની SSG હોસ્પિટલમાં 6 મહિના સુધી રાખી હતી અને એ 6 મહિનામાં એનું ઓપરેશન થયું ને જીવી હતી. ત્યારે 5મા ધોરણની અંદર મારી મમ્મીએ મને રોટલીને શાક બનાવતા શીખવાડ્યું. મારા પપ્પા લોટ બાંધે, હું રોટલી બનાવું, મારી મમ્મી શાક સમારી દે. આવી રીતે જીવન આગળ વધ્યું ને 12મા ધોરણમાં હું ભણતી હતી ત્યારે મારી મમ્મીને ઉથલો માર્યો. જ્યારે 12મું ધોરણ મારું પૂરું થયું એટલે મારી મમ્મીને એવું થયું કે હું જતી રહીશ તો મારી દીકરીનું શું. ત્યારથી જ મારી લગ્નની વાતો આવવાની ચાલુ થઈ. 12માની એક્ઝામ આવી એટલે મારી પહેલી વાત આવી અને એ જ મારા હસબન્ડ પણ છે. પણ જે દિવસે મારા પપ્પા જતા હતા એ જ દિવસે મારી બાની ડેથ થઈ ગઈ. એટલે એ વાત ત્યાં અટકી ગઈ. પછી મારી મમ્મીની તબિયત પણ થોડીક સારી થઈ અને મેં કોલેજમાં એડમિશન લીધું. પહેલું વર્ષ ને બીજા વર્ષે પાછું સેમ જ મુહૂર્ત આવી ગયું એના એ જ. એટલે મારી મમ્મી કહે કે બેટા તારું જીવન આની જોડે જ લખેલું છે, એટલે એકવાર તો જોતો ખરી. જોયું, એમને કહ્યું, એટલે એમણે કહ્યું કે ભણે તો મને કંઈ વાંધો નથી, કારણ કે હું સ્કોલર સ્ટુડન્ટ હતી. ઇન બિટવીન 12મા ધોરણમાં મારે 11મામાં મારું સાયન્સ હતું, મારા પપ્પાને ડૉક્ટર બનાવવું હતું અને મારા ફેવરેટ ટીચર હતા જીતસિંહ, ઇંગ્લિશના ટીચર. કે એમની હું ફેવરેટ સ્ટુડન્ટ હતી એટલે બાળપણમાં ડિસાઇડ કરી દીધું હતું કે આપણે ઇંગ્લિશ ટીચર જ બનીશું. એટલે 11 સાયન્સ તો કર્યું, 12મામાં જીત પકડી, મારે નથી ભણવું પછી. એટલે 1 મહિના સુધી મારા પપ્પા નહોતા બોલ્યા, પણ 12માં મેં આર્ટ્સ લીધું. ઇંગ્લિશ સાથે આગળ વધી ને પછી મારી જ્યારે પૂરું થઈ ગયું, બેચલર્સ મારું પૂરું થયું ને ત્યાં મારી પ્રેગ્નન્સી રહી. એટલે મારી પહેલી ડોટર દુનિયામાં આવવાની હતી. એ જ ટાઈમે મારો બીએડમાં નંબર લાગ્યો. એટલે મેં બીએડનો જે આવે ને આપણે ઘરે આવે એ મેં ફાડી નાખી, કારણ કે પછી જો મારી મમ્મી પપ્પાને ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું તો કદાચ અબોર્શન થઈ જાય. એટલે મેં મારી ડોટરને આવવા દીધી અને પછી બીએડ કર્યું. જ્યારે 2 મહિનાની મારી ડોટર હતી ત્યારે હું બીએડ કરવા જતી હતી અને મારા મમ્મી એને ઘરે રાખતા. એટલે ત્યાં ભૂખી થાય ને તો મને માતૃત્વ એવું છે કે ખબર પડી જાય, છલકાઈ જાય. એટલે હું ઘરે ફોન કરું, મમ્મી જો તો પ્રિન્સુ ભૂખી તો નથી થઈ. એ રીતે મેં મારું બીએડ કર્યું, MA કર્યું, MAD કર્યું. પણ જ્યારે મારી સેકન્ડ ડોટર આવી ત્યારે મારી મમ્મીને ફરીથી ઉથલો માર્યો અને એ વખત મારા 3 ભાઈ બહેનના મેરેજ થઈ ગયા હતા. એટલે મારી મમ્મીએ જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને મારી નાખી. અને 15 રક્ષાબંધનનો દિવસ હતો અને મારી મમ્મી એટલી સ્ટ્રિક્ટ હતી કે મને યાદ નથી કે મેં એને હક ક્યારે કર્યું હોય. પણ એ રક્ષાબંધનના દિવસે મને એણે ખોળામાં સુવાડી અને પછી મને કહે કે સાંભળ, હું તને જે કહું છું ને તું બરાબર સાંભળ છે. મેં કીધું બોલ ને, તું શું કહે છે? મને કશું થઈ જાય તો તારે ગાંડું થવાનું નહીં, પણ તારા પપ્પાને બંને ભાઈઓનું ધ્યાન રાખવાનું. માય મધર વોઝ ઓનલી 47, ખાલી 47 વર્ષની જ હતી. એટલે આપણને એવું લાગે ને કે તું નાટક ના કરીશ, પણ ઇટ વોઝ નોટ નાટક. ને એક દિવસ શું કહેવાય કે ફોન આવ્યો મને અને બાઇક લઈને બંને જણ જતા હતા અને મને ઘરેથી ફોન આવ્યો કે બેટા અમે બાઇક લઈને જઈએ છીએ, હું ડૉક્ટરને બતાવીને પાછી. દેટ વોઝ 3rd સપ્ટેમ્બર.
અને 4th સપ્ટેમ્બર સવારે 3:30 વાગે મારી મમ્મીની ડેથ થઈ ગઈ. ઇટ વોઝ 5th સપ્ટેમ્બર ધ ટીચર્સ ડે. તો આજે જો મારી મમ્મી ના હોત તો હું અહીંયા ના. ખ્યાલ આવ્યો? એટલે આજે મારી મમ્મીની 14મી પુણ્યતિથિ છે અને હું તમારી સામે ઊભી છું. તમે જુઓ બેટા કે આપણે હંમેશા કેવું વિચારીએ કે શિક્ષક જ નહીં, પણ પહેલા જે શિક્ષક છે એ આપણા માતા પિતા. એ આપણને કંઈક બોલે ત્યારે આપણને દુઃખ થાય, પણ એ દુઃખની અંદર પણ શું હોય એ આપણને કંઈક કહેવા માંગતા હોય. મારી મમ્મીએ મને ક્યારેય હગ નહોતું કર્યું, પણ જો એણે મને હગ કરીને પંપાડી હોત તો હું તમારી સામે ઊભી હોત? ના ઊભી. બીજો ઇન્સિડન્ટ, અડાની સ્કૂલમાં જ્યારે હું ભણાવતી હતી ત્યારે અમારે ત્યાં બહારથી બહુ જ વ્યાખ્યાત કરતા આવતા, બહુ મોટી મોટી એક લેક્ચરના એ લોકો 1 લાખ રૂપિયા લે. ત્યારે હું સામે બેઠી હોય, મને એમ જ થાય કે હું હમણાં જેવી ક્યારે બનીશ. ઓલવેઝ ઇટ વોઝ ઇમ્પોસિબલ ટાસ્ક. કારણ કે બધા 100-150 બેઠા હોય, એ લોકો એક લેક્ચર લઈ જાય, 50,000 લે, કોઈ 60,000 લે, ને મને એમ થાય કે આપણે કેમ ના બની શકીએ. અને એમએડ કર્યા પછી મને એક મેન્ટર મળ્યા અને એમના થ્રુ મેં એ પણ હાસિલ કરી. એ કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ હતું નથી. અને જે તમારી કારકિર્દી ઘડાઈ છે એ 11 અને 12મા ધોરણમાં જ ઘડાય છે. આજે હું મારા બધા ટીચર્સની વાત કરું એક લાઈનમાં. શૈલેન્દ્ર સર એકદમ ઇમોશનલ ટીચર, ગુસ્સો એવો કે એકદમ ભડભડ થઈ જાય પણ પાછા મિનિટમાં શાંત છે. આખી દુનિયાની ચિંતા કરે, કોઈ લેસન ના કરે તો પહેલાંય થાય, પછી અંદર એટલે મેડમ જવા દો ને હવે. એ તમારા શૈલેન્દ્ર સર. તાળી પાડીશું. બીજા તમારા અમિત સર, એકદમ સ્ટ્રિક્ટ પર્સનાલિટી, ડિસિપ્લિનના હેડ, અને જો સૌથી વધારે તમને નોલેજ આપતા હોય તો એ છે અમિત સર. લાસ્ટ યર જ્યારે મેં જોઈન કર્યું ત્યારે એક્ઝામ કમિટી મારા માટે બહુ નવી હતી અને મને જો સંપૂર્ણ શીખવાડ્યું હોય તો એ છે અમિત સર. એના માટે થેન્ક યુ સો મચ. બાજુમાં બેઠા છે આપણા સરોજ મેમ, એકદમ સિન્સિયર અને કહી શકે કે માં, કારણ કે માં સ્ટ્રીક હોય. એ કડવા લાગે છે બધાને, પણ એ કડવાશની અંદર એટલી મધુરતા છે ધોરણ 12 કોમર્સ કે જો 12મું ધોરણ તમે છોડીને જશો પછી તમને ખબર પડશે કે સરોજ મેમની વેલ્યુ કેટલી છે. એમ પહેલું ગુજરાતી મીડિયમ આપણું એવું છે કે જેમાં તમને ઇંગ્લિશ લેંગ્વેજ ભણાવવામાં આવે છે. અને એ પહેલા મેમ એવા છે કે જે ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ બોલીને જ ભણાવે છે. તો એના માટે તાળી. આપણા કલ્પના મેમ એકદમ સિન્સિયર ટીચર, ઇમોશનલ. જરા વારમાં એમની ને સિચલ મેમની આંખોમાં તો તરત આંસુ આવી જાય. બાળકોનું એટલું જ ધ્યાન રાખે. અને વેકેશનની અંદર એક છોકરી ભણવાની એટલે અમે આમ ગો થ્રુ કરતા હતા અને ત્યારે એક છોકરીને એમણે કોલ કર્યો અને ખબર પડી કે એડમિશન નથી લીધું. કોલ કરીને એને ઇન્સ્પિરેશન આપ્યું અને એ છોકરી ભણતી થઈ ગઈ. અને 11th કોમર્સમાં જો એડમિશનનો હાથ હોય સૌથી વધારે તો એ છે કલ્પના મેમ. તો એના માટે થેન્ક યુ. બાજુમાં આપણા શીતલ મેમ, તમારા બધાના મધર ટીચર. હા બેટા, હા થઈ જશે. હા બેટા. એકદમ સિન્સિયર. એસએસમાં ઘણું બધું તમને નવું શીખવાડે છે. અને એમનું માતૃત્વ જે છે એ એક જ વિદ્યાર્થી પૂરતું સીમિત નથી, બધા માટે છે. એના માટે આપણા તૃપ્તિ મેમ, ધ પરફેક્શનલિસ્ટ. તમે જ્યારે તૃપ્તિ મેમને સમજશો ને ત્યારે તમને ગણિત વિષય ગમવા લાગશે. હું એક જ દિવસ એનું લેક્ચર ઓબ્ઝર્વ કરવા ગઈ હતી અને હું ભૂલી ગઈ હતી કે આ કેવી રીતે ભણાવાય, પણ એમના એક લેક્ચરમાં મને આખો કોન્સેપ્ટ સમજાઈ ગયો. એમની સિન્સિયરિટી, એ એમએડ થયેલા છે, એ ધારે તો પ્રિન્સિપલ પણ બની શકે છે. ખ્યાલ આવ્યો? એટલે એક પરફેક્ટ કોઈ પણ કામ હોય ને તેમનું કામ એકદમ પરફેક્ટ હોય. એમને જેવું તેવું ને ઝીણું કામ ચાલતું નથી. અને ઓલવેઝ આવેલો ગુડ મોર્નિંગ મેડમ, એકદમ ખુશ મિજાજ ને આપણી પ્રાર્થના કમિટીને એકદમ રીતે સંભાળી છે. થેન્ક યુ મેમ. એની બાજુમાં અમીષા, એક ક્રિએટિવ ટીચર, એક સિન્સિયર ટીચર,
ને એણે જોઈન પણ નથી કરી સ્કૂલને. મેં કોલ કર્યો હતો કે તને આટલા વાગે આવવાનું છે. યસ મેડમ, કેટલા વાગે આવવાનું છે? અને આવી ગઈ. એ ટીચર કે જેણે 12 કોમર્સની જે છોકરીઓ ફેલ થઈ હતી એ બધાને વેકેશનમાં ક્લાસીસ લીધા અને આપણું કોમ્પ્યુટરનું રિઝલ્ટ 100% કરી આપ્યું. એના માટે થેન્ક યુ. આપણા સર સોહમ સર, તમારા બધાના ફેવરેટ, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સના, કે જે ફરતા જ હોય, હરતા જ હોય ને જ્યારે હોય ત્યારે મેડમ કશું કામ હોય તો આપો, કશું કામ વગર મને ગમતું નથી, કશું કામ હોય તો આપો. પણ હા, કેમિસ્ટ્રીમાં એમની બહુ જ મોટી પકડ છે. એ પહેલાં એક કંપનીમાં કામ કરતા હતા, એમના સેલેરી પણ બહુ સારી હતી, પણ ટીચિંગ એમની પેશન છે એટલા માટે એ એઝ અ ટીચર કામ કરે છે. તો એવા ડેડિકેટેડ ટીચરને થેન્ક યુ. પછી આપણા કોમલ મેડમ, છોટા પેકેટ બડા ધમાકા. એ એક એવી ઇન્ટર્ન કે પહેલા દિવસે આવી હતી મને ગમી ગઈ હતી ને ઇન્ટર્નશિપ કરતી હતી ત્યારે જ ડિસાઈડ કરી રાખ્યું હતું કે બાયોલોજીની તો મારી ટીચર જ બનશે. એણે જોઈન પણ કર્યું. આપણી જે સીસી એક્ટિવિટીની અંદર એનું કોન્ટ્રીબ્યુશન બહુ જ હાઈએસ્ટ છે. સાથે સાથે કંઈ પણ કામ હોય કોમલ ચાલને આવને આટલું કરી નાખતો ફટાફટ કરી દે. એનામાં ઇનોવેશન પણ એટલું છે. ગુજરાતી મીડિયમમાં ભણે છે પણ એનું ઇંગ્લિશ ધ ટોપ લેવલનું છે. અને 12, 11, 12નું જો મોસ્ટ ફેવરેટમાં આવે તો એ કોમલમાં આવે. અને મેથ્સમાં પણ એની એટલી જ પકડ છે. કોમલ, થેન્ક યુ. પ્રતીક, તમારા પ્રતીક સર, ચોકલેટી બોય. હું એને ઓલવેઝ કહું ચોકલેટી બોય. હસતો, રમતો, ફરતો ને શું કહેવાય, એ પણ કોમલને જવું જ કહી શકાય. છોટા પેકેટ વાળા ધમાકા, આગળ જઈને ધમાકા કરશે 10thના બોર્ડના રિઝલ્ટમાં. અને એનું પણ એક એમ છે કે આપણા છોકરા ગુજરાત બોર્ડમાં ટોપ 10માં કેમ ના હોય. તો એનું સપનું પૂરું થાય એના માટે એને જ બોલ તાળીઓનો ગગડાટ કરો. એકદમ સિન્સિયર, ડેડિકેટેડ. એમને નેનો ટેકનોલોજીમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. એક મિનિટ, નેનો ટેકનોલોજીમાં અગર તમારે કંઈ ઇન્ટરેસ્ટ હોય, તમને જાણવું હોય, સાયન્સ રિલેટેડ કોઈ પણ ઇનોવેશનમાં તમને જાણવું હોય તો તમે યશ સર પાસે જાઓ. અત્યારે જે નવો આપણે જ્યાં સાયન્સ ફેરમાં જવાનું છે 20 સપ્ટેમ્બર, હજી તો 20 સપ્ટેમ્બર છે, પહેલાં એમણે આખો પ્રોજેક્ટ રેડી કરીને રાખી દીધો છે. એવા સિન્સિયર ટીચર્સને ગ્રેટિટ્યુડ. થેન્ક યુ સર. પ્રવીણ સર, તમારા બધાના ફેવરેટ. પીટી પીરિયડ ના હોય તો અંધારો થઈ જાય. એમનું કામ એમને જે સોંપવામાં આવે એ બધું જ કામ એ સિન્સિયરિટીથી કરે છે અને તમારા બધાના ફેવરેટ છે. માર્ગી મેડમ, આપણા નવા જોડાયેલા સભ્ય, તમે એક વસ્તુ નોટિસ કરી હશે તો ખબર પડશે, એ તમને ફ્રીડમ આપે છે. એ તમને ફ્રીડમ આપે છે, બાંધીને નથી રાખતા. અને ફ્રીડમ આપનાર ટીચર બહુ ઓછા હોય. સાથે સાથે સિન્સિયર પણ એટલા છે, ભણેલા પણ બહુ છે. મોસ્ટ દેન 7 સ્કૂલનો એમને એક્સપિરિયન્સ છે. એટલે એ ટીચરને પણ ગ્રેટિટ્યુડ. થેન્ક યુ મેમ. અભિજીત સર, એમને તો વર્ષો જૂનો અનુભવ છે અને એમને જે કોમ્પ્યુટરનું કામ છે, અમારું ગવર્મેન્ટનું પોર્ટલ એટલું બધું કકડાટ ભર્યું હોય, એ કામ એમણે બહુ જ પેશન્સથી કર્યું. ભણાવવામાં પણ એટલા ડેડિકેટેડ છે. જ્યાં સુધી એમનું કામ પૂરું ન થાય ત્યાં સુધી એ બિલકુલ શું કહેવાય હલતા નથી. એમની ફર્સ્ટ બ્રેકની ડ્યુટી એ ઓલવેઝ કરે છે. ક્યારેય મેં નથી જોયું કે એમાંથી એસ્કેપ થયા હોય. ને પોતાનું કામ હોય તો સીધું બોલી પણ દે કે એક્સક્યુઝ મી મેમ, આઈ હેવ ધેટ વર્ક. સો ધીસ ઇઝ કોલ્ડ ધ ડેડિકેશન. થેન્ક યુ સો મચ સર. મારા બધા લાડકા ટીચર્સ કે જે બધા લાઇટ માઇન્ડેડ છે, બધા શું કહેવાય શાંતિથી કામ પણ કરે છે. ત્યારે એવું પણ નથી કે અનુપી કામ હું નહીં કરું. એ બધાના માટે અને મને લીડર બનાવવા માટે તમને બધાને થેન્ક યુ સો મચ. વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ. તમે પણ અમારા જેવા ભલે ટીચર ના બનો પણ તમે લીડર એવા બનો કે તમારી સાથે કામ કરનારા બધા જ વ્યક્તિઓ સાથે લઈને ચાલો. પ્રેમથી
પ્રેમ મળે અને નફરતથી નફરત મળે. તમે કોઈને પ્રેમ કરો તો સામે શું મળે? અને નફરત કરો તો એટલે મારો વર્ડ લવ યુ ઓલ. થેન્ક યુ મેડમ.